એ માતાજી બધાને કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગની અંદર. તો ગાઈસ આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડાક લેટ પડી જશે, કારણ કે વાગી ગયા છે 10 અને આપણે જીરામાં વાળી રહ્યા છે પાણી. જો તો આ બાજુ છે પપ્પા અહીં વાળે છે પાણી, અને ટાઈમ નહીં મળતો કારણ કે તું જશે ને હાવ નજીક છે, એટલે અહીં નાખો બાંધે થાય. અહીં ક્યારે પાકી પણ જેલો હોય, પોકેટ જેલો હોય, અને બીજા ક્યારે આપણે નાખો બાંધવાનું હોય તો એવું થાય છે. ખતરનાક લોડ પડી રહ્યો છે હમણાં 2 દિવસથી, કાલનું ચાલે છે પાણી. આ બાજુનો પાક આખો પાઈ દીધો છે આપણે. આ જે ટૂંકો પાક છે ને અહીં તે લાંબો પાક રેગ્યુલર વ્લોગ જોવાવાળા કંઈ કહેવાની જરૂર નહીં, કારણ કે ખબર જ છે બધી શું ચાલે છે. તો ફિલહાલ તમે પણ મારા રેગ્યુલર વ્લોગ જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હું બીજું તો ટાઈમ નહીં મળતો, હમણાં થોડોક ટાઈમ મળશે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે. પપ્પા વાળા છે એક ત્યાં જશે પાણી, અને પપ્પાની આપત એટલે આપણે વાળવાનું સાહિત્યનું નાખું તો આ બધું ત્યાં આવશે પાણી. તો એવું સીન છે, અને હમણાં થોડીક વાર પછી આવી જશે સેટ, પણ પછી વાંધો નહીં આવે, પછી ટાઈમ મળશે તો થોડો, કારણ કે હમણાં 2 જણા છે એટલે જરીક લોડ પડી જાય. કારણ કે શું કહેવાનું, નાકા બહુ ટૂંકા ને એટલે બાકી તો પોકી વળે આપણે તો બનાવી દે વ્લોગમાં હા લાગે લાઈક કરી દો, ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ કરી લેજો મારા આવા આવનારા નવા વ્લોગ જોવા માટે. તો ફિલહાલ મને છે ને ઓલા સામે નાખો અહીંથી તૂટું એવું લાગે છે. કંઈ વાંધો નહીં પપ્પા, કારણ કે અહીં 2 વખત ક્યારે છે ત્યારે પપ્પા પાઈ હો દેશે. તો બનાવી દે વ્લોગમાં તો સ્ટાર્ટ કરી દીધી છે, તો બનાવો તો પડશે. આખો દાડો વ્લોગ જોઈએ છે આજે શું કામ થાય છે. તો ગાઈસ બપોરના 1 વાગી જશે, અને અત્યારે આપણે મોટર કરાવી દીધી છે બંધ, કારણ કે જો આપણે રોટલા ખાવા તો વાડે તો નહીં જતો હમણાં, કારણ કે આપણે છે ને આપણા કોટ ને એવું બધું અહીં હામું પડ્યું છે તારે જો. તો હવે મેં અહીંયા જ મૂકી દીધેલા હતા, એ પછી લેવા જાઉં છું, કારણ કે આખો દિવસ તડકામાં નીકળતો રહે. કોટલી પાસે જઈએ ફટાફટ વાળી, પપ્પા વાળા આગળ નીકળી જશે, મેં પાછો વળીને આવશે કોટ લેવા. તો જીએ વાળી, અને કઈ આજે બ્લોગમાં કંઈ શું એટલે બધું શૂટ નહીં કરી શકતો, કારણ કે ક્યારે જો તમે ખાલી એક વખત અહીંયા તો રહ્યો, અને અમે અહીં તો રહ્યો એક તો ટૂંકા હશે ને તો એટલે લાલ થઈ રહેશે થોડીક, તો એટલે આપણે ખાસ શૂટ નહીં કરી શકતા. તો જેમ બને એમ આપણે કરશું. તો બને જે વ્લોગમાં સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. તો ચાલો વાડી જઈને મન મળવા હવે બધા શું કરે સમજીએ આપણે. તરીંગ કરેલા હે તરીંગ કરેલો તડકો નહીં લાગતો હે? તડકો નહીં લાગતો પાજી રોકવું હે શું હોતે રેલા હે? એ રેમ કૂદો કૂદો કૂદરું 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 આ લટકાઈને તો એક પાસે જઈને તો એવું કરાવે એમ વિડીયો તરાવે એમ. તો ફિલહાલ ગેસ આવી જશે આપણે વાડીએ, અને આ જુઓ રોટલા ચાપે ખાલી મમ્મી ખાવું પડે એમ તારે લે તારે ખાવું પડે એમ કાઢ દેતા મારે ખાવું પડે તારે લા ખાવું પડે લા ખાવું પડે કે નહીં? મોટી લાગી પડે આવે કલા મારા વિડીયો બગાડે યુટ્યુબ પર ડિલીટ મારી દે મારા વિડીયો. અને બીજા આ બાજુ ખાય છે જો ઓય કમલા હે કરીને જોયેલા સારા જાય જબ છે લા પદ્યાની
પદ્યારી એમ કેમ લે કરણભાઈ એમની હે અલે રોડ વાળું કઈ છે રાવલી રોડ વાળું ચલો હું વાત કરું આજની કઈ વાત તો એવું જ નહીં કારણ કે ખતરનાક જેવો સીન થઈ જાય છે અમુક અમુક ટાઈમે આપણે બ્લોગ નહીં બનાવી શકતા તો આજે ના પાણી ને ચાલતે કંઈક વધારે હાલત ખરાબ થઈ ગયેલી ઉપર આપણે ના કપાડી અને કંઈ શૂટ નહીં કર્યો ખાસ અને સાંજના 4:30 વાગે જેવી લાઈટ જતી રહેલી અને પછી આપણે જતા રહેલા મમ્મીને થોડુંક નીંદવાનું હતું જીરામાં તો એ નિંદ્રા થઈ તમે જોયું રહે થોડીક ક્લિપ તો એટલું આપણે કંઈ શૂટ કરેલું કંઈ ખાસ શૂટ નહીં કર્યું અને હમણાં ટાઈમની વાત કરું તો દિવસ જેવો પહેલાં થાય એટલે મારા ટાઈમ કહેવાની જરૂર જ નહીં તો ફિલહાલ અત્યારે આપણે હાલ લઈને જઈએ છે વાડી બાજુ જે આપણે ગામમાં શાકભાજી લેવા બધું તો જીઓ છે વાડે તો આજે વ્લોગમાં મને પણ કંઈ મજા નહીં આવી તમારે ખબર નહીં તમારે મજા આવી કે નહીં કમેન્ટ કરી દેજો તો ફિલહાલ આજના વ્લોગમાં આપણે અહીંયા એન્ડ કરીએ છીએ હાર લાગે તો લાઈક કરી દેજો ત્યારે પણ નવા સબસ્ક્રાઈબ કરી લેજો મારા આવનારા આવા નવા વ્લોગ જોવા માટે તો મળીએ ગઈશ બીજા વ્લોગની અંદર તો બાય બાય